આ ટ્રીપ ભાઈ મને માથે પડશે બસ 60,000 નો ખર્ચો થઈ ગયો. હા રુદ્રભાઈ મંકી જ લાગે છે ને અસલી કોપી ટુ કોપી મંકી. મને નાની એવી ડોલી લઈને આવી ગયા છે બેલિંગ કરાવવા માટે. અને કેટલું આવ્યું છે ભાઈ? 15 થી 20. અમે એક ખરીદી કરી છે પણ છોકરી પણ હશે જ. મિત્રો અત્યારે હાલમાં છે ને અમે આવી ગયા છે એપલ સ્ટોર. હવે લેવાનું સીધા 700 પ્રો મેક્સ. આઈ સેમ લાગે અને આઈ સેમ લાગે છે. મિત્રો ત્યાં હાલમાં છે ને અમે ટેરેસ ઉપર આવી ગયા છે અને જે અહીંથી વ્યૂ છે ને તમે એકવાર એન્જોય કરો. અને અમારા ભાઈએ છે ને ડ્રોન અહીં ઉડાડી નાખ્યો છે ને આ લોકેશન છે ને એ ડ્રોનમાં જોશું આપણે. બાકી આપણે ફેમિલી છે અહીંયા. ત્યાં સુધી તમે ડ્રોનના શોટ એન્જોય કરો. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that દેશી લસર પાટી. મિત્રો અત્યારે નયા થયો વગરના છે ને અમે નીકળી ગયા છે ક્યાં ખબર? ડિકેથલોન માં સામાન લેવા માટે. આ ભાઈ ઓલમોસ્ટ 35-40,000 ની ખરીદી તો કરીને આવ્યા હતા. પાછો ખરીદી કરવા જાય છે. એ આપણે ઘટેશ વસ્તુ લેવા જઈએ છીએ. 35-40,000 ની તો અમે ખરીદી ઓલરેડી અમે કરીને આવ્યા છે. છતાં અત્યારે અમારે લેવા જવાનો છે ઈ સામાન. હે ઘટે છે ઘટે જ નથી. અમારે પાસે ઘર જ નથી. અમારું ઘર નથી. મેન વસ્તુ તમારું ઘર પકાવવાનું સામાન હજી જાજુ નથી. અમુક જે વસ્તુ હતી સુરત મળતી નથી. અત્યારે અમે જાય છે અમારા રુદ્રભાઈ સાથે દહેરાદૂનમાં એક્સપ્લોર કરવા માટે. અને અમારા ભાઈ છે ને દેહરાદૂનમાં છે ને ઘણી બધી જગ્યા ફરવા લાયક છે, બહુ બધી. પણ એ છે ને સ્પેશિયલ આપણે રુદ્રભાઈને ઘરે આવવાનું છે પણ હમણાં નહીં. હજી એક ટાઈમ આવશે ત્યારે અમે આવીશું. ત્યારે અત્યારે અમે જે જ્યાં જાય છે ને આમ બે ભાઈ જઈ આવીએ. બાકી અમને કોઈ નહીં વર્તે. તો હું એટલે અત્યારે અમે નીકળ્યા છે. ઉબર ને શું કહેવાય ટેક્સી બોલાવી લઈએ અહીંયા, ઉબર બુક કરી લઈએ ને ફટાફટ અહીંથી ભાગીએ સીધા ડિકેથલોનમાં. લેટ્સ ગો ભાઈ. અમારે છે ને હું વેસ્ટલો અત્યારે વેન્દ્રો છે. અમે જે ઉબર બુક કરાવી હતી અમારે આવી ગઈ છે. મિત્રો અત્યારે હાલમાં છે ને અમે ડિકેથલોનમાં આવી ગયા છે. તો ડિકેથલોનમાં અમારે થોડો ઘણો સામાન લેવાનો હશે તો અમે સામાન લઈ લઈએ. થોડો કેવો છે ને આપણો ખર્ચો નહીં જેકભાઈને કરાવી દઈએ ખર્ચો. હવે કેટલો ખર્ચો કરાવે તારે? આ ટ્રીપ ભાઈ મને માથે પડશે બસ 60,000 નો ખર્ચો થઈ ગયો. આપણી સાથે રહેવો તો આવું જ થાય. આમ તો બારણા ખુલે છે કે પૈસા ધોમ લેવાના છે ખમો તમે એટલે બારણું ખુલે છે. હવે નું બોલતો કઈ આ બધું લેવાઈ ગયું. મિત્રો અત્યારે છે ને થોડા વધારે ખર્ચા હું કરાવું છું. હું નથી કરાવતો પણ આ ભાઈને થોડો શોખ તો છે. નથી કરતો ભાઈ, જોઉં છું. મંકી કે હકીકતી મંકી જ લાગે છે. હા રુદ્રભાઈ મંકી જ લાગે છે ને અસલી. હવે આમાં પહેર લે એટલે ટોપી કોઈ વર્તે જ નહીં કે કોણ છે. વાહ ભાઈ વાહ, કોપી ટુ કોપી મંકી. કેવો લાગે છે? પણ આ વસ્તુ કામની છે ભાઈ, ગમે હા ધૂળ બહુ ઉડતી હોય ને તો કેમ નહીં છે. મિત્રો થોડી ઘણી પાછી ખરીદી કરી લીધી છે. થોડો ખર્ચો પાછો વધી ગયો છે. હવે જવાનો ટાઈમ આવી ગયો છે. આમ જો કેટલો સામાન લઈ લીધો ને એ ક્યાં બતાડશો હવે એટલે દેખાડશો ને. હવે કરાવી નાખીએ બિલિંગ. અમારે નાની એવી ડોલી લઈને આવી ગયા છે બિલિંગ કરાવવા માટે. અને કેટલું આવ્યું છે ભાઈ? થિંક 15 થી 15 જોઈએ 15 થી 20 આવ્યું છે તો ખરું છે એટલું. આવી રીતે જો પેમેન્ટ આવતું જાય છે. મિત્રો સામાન તો લઈ લીધો પણ એક ગલતી શું કરી ગયા ખબર? અમે છે ને સામાન ચેક ન કરાવ્યો હતો. સામાન ખાલી એકવાર ચેક કરાવી દો. કેમ્પને ઓપન કરીને ચેક કરવું છે ને સ્લીપિંગ બેગ પણ ઓપન કરીને ચેક કરવું છે. જરૂરી છે ખબર છે. ડિકેથલોનનો માલ ખરાબ ન હોય બટ એકવાર ચેક કરવું જરૂરી છે. પછી આપણે શું કરવાનું? પછી અમારે ત્યાં અમારું કોઈ નહીં થાય. ચાલો ભાઈ, ઓટો આવી ગયો છે અમારો. બાય બાય ડિકેથલોન એન્ડ થેન્ક યુ સો મચ. હવે આવું નથી, અમારે બહુ ખર્ચો થઈ ગયો. ઓકે ભાઈ અત્યારે ઓટો રિક્ષા બુક કરી લીધી છે. આ ઓટો રિક્ષા છે અમારે. જો આ ઉબરનું કામ એક સારું છે. એક સેકન્ડમાં આવી જાય અંદર, કઈ વાંધો નહીં. હવે આવી ગયા છે, થોડોક સામાન લેવાઈ ગયો છે અને હવે અહીંથી ભાગીએ. ભાઈ અને મિત્રો પહોંચી ગયા છે અમે પીઝા મોલે, જ્યાંથી અમારે લેવાનું છે આઈફોન નો સામાન. મારે આ ભાઈને લેવડા રીંગણા બટેટા રીંગણા. તમે આવી ગયા છે બીજા મોલે. અહીંથી સામાન લેવાનું છે અમારે થોડો ઘણો. તો જઈએ અંદર ને સામાન લઈ લઈએ. એ પેલા આ સામાન ને મારે ક્યાંક રાખવો જોઈએ, નહીં આવડા ક્યાંક અમારો છે એટલે આને મારે અંદર હરખો રાખવો જોઈએ. મિત્રો અત્યારે હાલમાં છે ને અમે આવી ગયા છે એપલ સ્ટોર. અને આપણે છે ને ફર્સ્ટ ટાઈમ જોઈએ છે આઈફોન 17 અને 17 લેવાનો છે. જરૂર લેશો આપણે. અત્યારે નથી લેવાનો, આવતા ટાઈમમાં લેવાનો છે. કેમ કે અત્યારે આ 16 જ યુઝ કરું છું. હવે લેવાનો સીધા 17 પ્રો મેક્સ નહીં 18 પ્રો મેક્સ આવી છે ત્યારે. બાકી અત્યારે ધ્યાન જ રાખીશું. બાકી એનું ઝૂમ છે મેં જોયું એટેક્સ તો મતલબ બેસ્ટમાં બેસ્ટ છે. બાકી 24 ઝૂમ પણ છે, 24x જોયું 24 40x છે.
વિચારો 40x ઝૂમ છે આઈફોનમાં, આઈફોન 17 ટૂંક સમયમાં આપણે લેશું. મિત્રો અત્યારે હાલમાં છે ને અમે આવી ગયા છે ખરીદી કરો આઈફોન સ્ટોરમાંથી. બાજુમાં જ એક સ્ટોર હતો, ત્યાં અમારે છે મળે છે ડિસ્કાઉન્ટ 99 રૂપિયાનું. અને એમાં હમણાં એક બોલવામાં મિસ્ટેક એ થઈ, દાયિત્વ લેવો છે ને. દાંતીઓ લેવો હતો પણ ભૂલાઈ ગયું કે વાળ તો છે જ નહીં. હું દાંતીઓ લઉં. આમ જો આ જે પણ તમે લ્યો ને ખાલી 99 રૂપિયામાં યાર. ના ના, મને તેમ લાગે અહીં ભાવ તો વધારે છે રુદ્ર. લાગે લોચા નથી પડો ને, લઈને આડી જાવ 99 સમજીને ને પછી કઈ હા ભાઈ 99 ખાલી આ તો ઓછું છે, લોચા વાળું છે. ખાલી સ્ટોર નું નામ છે 99 સ્ટોર. 99 સ્ટોર છે, 99 રૂપિયા મળતો નથી. હશે આ બધી વસ્તુ. ભૂલા પડ્યા અમે રોતા પડે એટલે નીકળી જાવ અહીંથી. હાલ તો જોઈ લઈએ, હવે જે પસંદ આવે લઈ લેવું. આપણે શું લેવાનું શેમ્પુ ખબર? શેમ્પુ એક શેમ્પુ, બ્રશ, દાંતીઓ વાળ છે તારે? દાંતીઓ લેવો છે કે દાંતીઓ? વાળ વગરના માણસોને શેમ્પુ દાઢીમાં કરાવે એને પણ એ જાવ ને દાંતીઓ હું કેમ બોલ્યો? અમે એક ખરીદી કરી છે, વસ્તુ જોતી જે જોતું તો એ મળ્યું ને. ઓહો ચશ્મા રે બરે વારા ચશ્મા પહેરા. આહા આગળ જોજો, મજા આવી છે હો. આગળ મજા આવી છે. આ જા આમાંથી કાઢ લેવાય મસાલા કે આગળ જોઈજો. પેલા લોકો હસે છે. જો જોતું તો મેળવ્યું ને. હા રુદ્રભાઈ ભાઈ આવી રીતે બધો અહીં સામાન છે પણ કઈ કામનું છે નહીં અમારા લાયક. 2 વસ્તુની ભાઈ ખરીદી થઈ ગઈ છે. છોકરી પણ હસે છે. ખાલી અમારે જોતું હતું કેમ્પિંગ માટે એક જ સામાન, તો એક મળી ગયું છે. અને જે સામાન જોતું હતું એમને મળ્યું નહીં, બટ લાસ્ટમાં કેટલા રૂપિયાનું છે? 129 રૂપિયાનું તોય થયું. અને ખાલી છે ને ગેણી ન લેવાની એટલે અમે ચોકલેટ પણ લઈ. થેન્ક યુ સો મચ બ્રધર, થેન્ક યુ. શરમ કહેવાની. જે સામાન જોતો હતો એ જ લીધો, વધારે લેવાય નહીં ને. સો મચ. અરે કોઈ દિક્કત નહીં, કોઈ દિક્કત નહીં. થેન્ક યુ, થેન્ક યુ. આનો મતલબ અમારે એવો હતો કે ગેણી એકલી લેવાય એમ નથી. ચોકલેટ લઈ લીધી યાર. મને લેવી પડી. આ 50 રૂપિયાનું છે અમારે ખાલી. મસ્ત મજાની ખરીદી થઈ ગઈ છે અને આ મોલને પણ હવે ટાટા બાય બાય કહી દે. અને આવી ગઈ છે ઓટો રિક્ષા, તો લેટ્સ ગો. આમાં વયા જાય ભાઈ. અત્યારે છે ને બેનને કામ નવું હોપી દીધું અમે. હવે જો વોશિંગ મશીનમાં કપડાં નાખ્યા છે. મને ખબર જ હતી કે બેન થોડા અમે ધોવાના હતા પણ ધોવા નહીં દે. બાકી મારે કેદારનાથમાં છે ને 6 મહિના 2 જોડી તો એમને એક ખૂણામાં પડી રહી. મને પછી હું પેકિંગ કરતો ને પછી ખબર પડી કે એક કપડ એક જોડી તો એમને પડી રહી. આ બધા નવા લીધેલા હતા ને ત્યાં ઉપર બરફના ને, તો એ પહેર્યા કર્યા. અહીંયા કપડા તો હું વધારે યુઝ ન થાય. તો જો અત્યારે બેન નાખે છે આમાં અંદર. ઘરની બિરયાની ભાઈ ભાઈ કેટલા દિવસ પછી ખાવશું આપડા મિત્રો. અત્યારે આપણે પીરસીએ છે ને આપણા હાથમાં જ બધીને ખવડાવવાનું છે. આપણા હાથનું સુગંધ મસ્ત આવે છે. ખાવાની મજા આવે છે. લસણનો ગાંઠિયો ખાવ લસણનો ગાંઠિયો. જો 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 મને બસ ભાઈ હવે છે ને ઘરે પૂરી જઈને જમી લઈ. ભૂખ લાગી છે એટલે હું ખા એ ભાઈ એટલું હાઈ ખા પેટ નાનું ઊંધું છે. ખા એટલે એવું થાય. હજી થોડુંક અમારું મન નથી ભરાણું એટલે હજી થોડુંક એવું ખરીદી કરવા નીકળી ગયા છે. અને આ વખતે તો એકલા નથી, આ વખતે તમારી સાથે બેન પણ આવે છે ખરીદી કરવા. અમારા ગેંગના લીડર છે. કિચનનો સામાન લેવો એટલે આપણા ગામના શું કહેવાય ગામના આગેવાન અમારા બેન હારે આવે છે. એટલે અમે જાય છે અત્યારે ખરીદી કરવા માટે. દાળ 250 ગ્રામ ખાલી 200 રૂપિયા. કોઈ જે 250. આ મશીન ક્યાં લે છે? હાલ તો કેમ નથી? એ ફોતરાવાળી છે એવો હે બોતરાવાળી લાવો. હું જરીક છે ને મોરસ ખાઈ લઉં. કોઈ ભાળતું નથી ને એકલો કોઈને કેતો નહીં. કે તને દાળ અહીં કોઈ છે નહીં ભાઈ. એટલે અમે બધા અમારી રીતે ઉપાડી લીધું છે બધી. બસ મીઠું ન લઈ જાય. મીઠું આ બરાબર છો. 2 3 4 5 100 ડબ્બા છે. થઈ રે 100 ડબ્બા નીકળ્યા. થઈ રે બેન થઈ ગયા. એક મિનિટ. હાલ તો કેમ ના ગયા? આ તો 100 ડબ્બા નીકળ્યા. થઈ રે હાલો હાલ છે થોડા એક પકડો. કીધું તો છે મેં.
ડબ્બા મસ્ત છે મસ્ત છે ડબ્બા. ક્વોલિટી મસ્ત છે. મિત્રો અત્યારે થોડીક એવી ખરીદી કરી લીધી. હવે થોડીક એવી નહીં, આમાં જાજો બધી માલ છે. હવે બધા ખરીદી કરી લીધી અને નીચે જઈએ. આ જોઈ ઈ ગમે ત્યાં ચડી જાય જો એમ. ગુજરાતી છે ને ગમે ત્યાં વર્તાઈ જાય. કેટલો મસ્ત કરી નાખ્યું ને હું. ભગવાનને શું એટલે ભગવાનને ફૂલ ભલે સ્વેરું છે પણ ભગવાનને જોયું. આઈ સેમ લાગે અને આઈ સેમ લાગ્યું છે. ભાઈ અત્યારે છે ને અમે અમારા કપડાં કાઢીને ધોયા છે, વોશિંગ મશીનમાં નાખી દીધા હતા ને ઈ. વાહ ભાઈ વાહ, મસ્ત ધોવાઈ ગયા છે અને બસ સુકાઈ જાય તો સારું રાતભરમાં. જો તો ખરા અમારા બેના કપડાં થોડાક એવા થોડા છે, ઝાઝા બધી છે. કેવી લાગી અમારી ડ્રોઈંગ? પાની નથી. ડ્રોઈંગ બતાડતો આપણે ક્યાં છે? ડ્રોઈંગ બતાડતો આપણે. જો ભાઈ મેં ઝાંખીને દોરી છે. આમાં ઝાંખી જોજો આગળ. મસ્ત નથી ઝાંખી? હા યા ના? યસ યા નો? ઝાંખી ડ્રોઈંગ ગાયબ થતી ભાગિંગ, ડ્રોઈંગ ગાयब होगी, पता नहीं कहाँ पे होगी. અમાર ઝાંખી જો, this girl is ઝાંખી. ઝાંખી નાક સેમ ટુ સેમ. હા જો સેમ ટુ સેમ નાક, સેમ ટુ સેમ આંખ, હોઠ પણ સેમ ટુ સેમ છે. ભાઈ હમણાં તો જે આપણું ફેવરેટ ખાવાનું છે ને ઈ જ બન્યું છે. રોટલો, ખીચડી, પછી સેવ ટમેટા. આ જો અત્યારે હું બન્યું જો સેવ ટમેટા. કાલો ભૂલી જ ગયો ઓળો. ઘર જેવી ફિલિંગ પૂરેપૂરી મળી ગઈ છે. અલજ કી હાલચાલ. અજરભાઈ કરીબન છે ને 12 વાગવા આવ્યા છે અને હું અને ભાઈ જો બે ભાઈઓ આ વોઇસ નાખે છે, એડિટિંગ કરે છે અને હું વ્લોગ એન્ડ કરું છું. ભાઈ મજા આવી ગઈ. આજે પાછી ખરીદી કરી નાખી, થોડો ખર્ચો પાછો વધી ગયો છે. કંઈ વાંધો નહીં ભાઈ, હવે કાલે અમે નીકળવાના છે અહીંથી. હવે મજા આવશે તમને જર્ની અમારી જોવાની. મારે વધારે તમારે વાતચીત નથી કરવી, હવે તમે સીધા સર્નીમાં જ આપણને મળશો એકબીજાને, હે ને? કેવી લાગી કમેન્ટ કરીને કહેજો. અમે સિરીઝ આવશે તો સિરીઝ જોવાની તમને બહુ મજા આવશે. અને મારે તો નવી નથી પણ અમારા ભાઈની નવી છે. થોડીક એક્સાઇટેડ બ્રો, બહુ બધા. અને નવી જિંદગી જોવાની મળશે હવે, હે ને? નવા નવા માણસો મળશે, કંઈક અલગ જ મજા આવશે. જાણવા તો એમ મળશે કે જેવી રીતે અમે જવાનું છે ને એ પ્રમાણે હર 10 કદમ ઉપર અમને નવો માણસ મળશે. કેમ કે પૈસા વગેરે રખડવાના છે. વધારે પૈસા બે પાસે કાંઈ છે નહીં, 0 પૈસા છે. નાખવું તો સ્કેનર નાખી દેજો. જરૂર નથી ભાઈ, એટલો સપોર્ટ તમે આપ્યો ને બહુ. બસ એટલું તો બહુ યાર. પૈસાને શું કરવા? અત્યાર સુધી મેં સ્કેનર નાખીને માંગ્યા નથી, માંગશું પણ નહીં. અરે પૈસાની ક્યાં ટેન્શન છે? આપણે ઉપરવાળા બહુ દે. કાંઈ વાંધો નહીં ભાઈ. આ જર્નીમાં બસ ખાલી સપોર્ટ કરજો એટલે આપણે બેન મજા આવે ને. આમે એવું કંઈ નથી કે વ્યૂ હકીકતથી નવા નવા માણસો મળે તો બહુ મજા આવે, અલગ ખુશી મળે. અમે જે અત્યારે જે જગ્યાએ બેઠા છે ને એ બી અમને વરતતા નહોતા એક ટાઈમે. સાચી વાત છે. આ જે છે ને તમારા બધાને સપોર્ટને કારણે અમે આ ફેમિલીને મળ્યા છે. બાકી કંઈક તો છે, કંઈક તો હોય ને ભાઈ. નવા નવા માણસો મળજો, ખાવાનું હે કેવું યાર અલગ અલગ એક્સપ્લોર થાય છે બિકોઝ ઓફ યુ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. બધા જ માં કેવું નથી કેમ કે નીકળવાના છે અમે કાલે અહીંથી. મજા આવી જાય. ઈચ્છા કે સાર ટંગ 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 ટંગ. આ ભાઈની ખુશી જોઈને મજા આવશે કે મજા આવવાની છે. જોઈએ જે થાય કાલનું કાલે જોઈશું. બાકી તો વધારે આમાં પ્લાનિંગ કરે રેખું છે નહીં આપણી જર્નીમાં. કેમ પ્લાન કરી નીકળશે તો કોઈ સક્સેસ થાય નહીં. કેમ કે હકીકત આપણે અહીંથી 200 કિલોમીટર વિચારી નીકળ્યા હોય ને તો 100 કિલોમીટરનું ન થાય. એટલે આમાં પ્લાનિંગની અમારે જરૂર જ નથી. વિધાઉટ પ્લાનિંગ કંઈ વાંધો નહીં ભાઈ. વધારે લપ નથી કરવું. દેખાડશો તમને મજા આવશે. સીધું કહી દઉં ને બાય બાય, ગુડ નાઇટ, રાધે રાધે, બાય બાય. ઠંડી વધે રાખી, સુઈ જાઓ 4 ગોદડા ઓડીને, બાય બાય.